અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ દ્વારા નેક્સસ અમદાવાદ વન મોલમાં ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મોકડ્રીલ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો અને 108 ઇમરજન્સી સેવાઓના સહયોગથી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિનો હેતુ આગની તાત્કાલિક પરિસ્થિતિઓને અસરકારક રીતે સંભાળવા માટે તૈયારીઓ અને સંકલન વધારવાનો હતો. મોલ જેવા ઘનતાવાળા વિસ્તારોમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા ડ્રિલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોકડ્રીલ દરમિયાન ટીમોએ આગની પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ આપવાની, લોકોને સુરક્ષિત રીતે ખસેડવાની અને પરિસ્થિતિને અસરકારક રીતે સંભાળવાની ક્ષમતા દર્શાવી. ડ્રિલમાં આધુનિક ફાયર ફાઇટિંગ સાધનો અને તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એએમસીના ફાયર એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અનેક એજન્સીઓના સહયોગથી તાત્કાલિક પ્રતિસાદ પરિસ્થિતિઓમાં ટીમવર્કના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું. એએમસી નાગરિકોમાં આગની સુરક્ષા અને તૈયારીઓ અંગે જાગૃતિ વધારવા માટે આવા ડ્રિલ્સ કરવામાં સક્રિય રહ્યું છે. આ પ્રવૃત્તિઓ હાલની સિસ્ટમમાં ખામીઓ ઓળખવા અને કુલ કાર્યક્ષમતા સુધારવા માટેનું પ્લેટફોર્મ પણ છે. એએમસીના નેક્સસ અમદાવાદ વન મોલ ડ્રિલનો હેતુ જાહેર સ્થળોમાં રહેવાસીઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલ એએમસીની તાત્કાલિક પરિસ્થિતિઓને સંભાળવા માટે સક્ષમ સમુદાય બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પોલીસ, ડિઝાસ્ટર ટીમો અને ઇમરજન્સી સેવાઓને સામેલ કરીને એએમસીએ અન્ય શહેરો માટે ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તાલીમ અને તૈયારીઓમાં સતત પ્રયત્નો જોખમોને ઓછા કરવા અને જીવનને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે.